ચાલો દોસ્તો, આજે હું તમને એક વાર્તા સંભળાવીશ. એ વાર્તાનું નામ છે દીકરાનો મારનાર. જ્યારે ઝવેરચંદ મેઘાણી દ્વારા લેખિત સૌરાષ્ટ્રની દસ્તારમાં જે વાર્તા લખેલ છે એ હું તમને સંભળાવીશ. ચાલો વાર્તા સાંભળીએ. હું છું ગણપત. આંબા ફોરિયા મોરિયાજી કે કેશુ કોરિયા ચિત્ત ચકોરિયાજી કે ફાગણ કોરિયા ફોરિયા ફાગણ પવન હર હર મહુ અંબા મોરિયા ધણ દ્રાગ ફાવે ફાગ ઘર ઘર જટે પવન જોરિયા ગુલાબ જોડે રંગ હોળી રમત ગોપ રમાવણા આંખત રાધા ને બાંધા વરજ માધા આવણા. દેવળિયા ગામના ઝાપામાં ફાગણ વદ એકમને પ્રભાત ધૂળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદુદરખાનનો 8 વર્ષનો દીકરો અને કોરે મોરે ગામ આખાના હેડી હેડીના જુવાનો છે. આગલે દિવસે ઉત્તરાયણનું પરબ હતું એટલે લીલા પીળા ને કેસરી રંગમાં બહુ સૌ ગરકાવ હતા. તમામને અંગે પરચંગી છાંટણા દીપતા હતા. પણ આજ તો પડવો એટલે ઘરૈયા માજા છાંટી ગયા ને ગાડાતુર બનીને ગારો માટી છાણ જેવી ગંદી વસ્તુ એકબીજાને રોળવામાં ગુલતાન છે. ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું અને એમાં ગામડાની ધૂળેટી કાળો કોપ. એલા ભાઈઓ, કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે. એક ઘેરિયાએ પાદરમાં નજર નાખીને ચસકો કર્યો. ત્યાં તો સૌ ઘેરિયાની મીટ મહેમાન પર મંડાઈ. એલાએ મહેમાનને કોઈ છાંટછોમાં બીજાએ મરમમાં કહ્યું, અરે મહેમાન, તે કાંઈ રોળ્યા વગર રહેવાય? મહેમાન ક્યાંથી આ હાથ આવે? સાચું સાચું, એ માનને રોળો ગોઠે માંગો રોળો. એવા રેડિયા ઉઠ્યા અને ઘેરિયાએ મુસાફર સામે દોટ દીધી. ધોળું બાંસતા જેવું પારંબંધી કેડિયું પગને કાંઠે 3 ડોરણાવાળી પગથી ચારણી ઉપર બગસરાની ગરેડી કોરની પછેટી ભેટ અને બગલામાં દબાવેલી એક ફાટેલ તૂટેલ વેણવાળી તલવાર. કેડે કંઈક કાળાતરને જૂની કટારી એવો દાઢી મૂછના ઘાટા કાતરવાળો મહેમાન ચાલ્યો આવે છે. વસંત અસ્તુમાં વનવગડે દાઢી મૂછના ઘાટા આંબાના મોરમાંથી વછૂટતી ફરમો લેતો લેતો કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાઈએ ઓઢી લીધી હોય એવા શણગાર જોતા પોતાને તો ઉતાસણીનો જરાય ઉલ્લાસ નથી એવો એ આદમી જે ઘડીએ ઘેરિયાની લગોલગ આવ્યો તેવી જ ચીસ પાડી ઉઠ્યો કે મને રોળશોમાં ભલા થઈને મને છાંટશોમાં તમારે પગે લાગુ. પરોણાએ ના પાડી તેમ તો ઘેરિયાએ ઉલટાથી વધુ ચાનક ચડી. બમણા ત્રમણા ચડે ભરાઈને સૌ ટોકાસા પાડવા લાગ્યા. હા જબરદાર, મેં માનને ઓળખાય જ નહીં એવા પહોરા ચીતરી મેલો લાવો મચને ગારો. જોતજોતામાં તો ધૂળ ઉડવા માંડી. ઘેરિયા એકસામે ઝપટ કરી મહેમાન તો જાળવી જાઓ કરતો પાછો હટવા લાગ્યો. પણ જુવાનો આબુ થઈ રહ્યા એટલે એ ગાંડા ટોળાને પોતાને છેટું રાખવા મહેમાને પોતાની તલવાર કાખમાં દબાવી દીધી. એમને એમ વેણ સોતી કાઢી વીંઝવા માંડી. ઘેરિયો ચસકા કરતા ઉપર ચડવા જાય, પોતે 2 કદમ પાછો હટતો જાય ને રેવા દ્યો કરતો જાય. ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કોઈ જોઈ શકતો નથી ને રળિયામણ એ ચસકા એ કાલાવાલા અને તલવારના ઝાવા અને એ ધૂળની ગાંઠીઓ કોઈ અનોખો જ મામલો જામી પડ્યો. એમાં અચાનક ધબ દઈને કોઈક પડ્યું. અરે ગજબ થયો! કુંવર પડ્યા! કુંવરને વાગ્યું! કુંવર જોખમાણા! એવી બૂમ ઉઠી. મુસાફર ચોંક્યો, ભાન ભૂલી ગયો અને ભાગ્યો ઊભી વાટે સીમાડે. હડી કાઢી શું થયું એ જોવા દે, પૂછવાની વેળા ન રહી. પાછી વળી નજર રાખવાની પણ કામ નહોતી. પોતાના હાથમાં તલવાર પકડી છે અને સીધી છે તે નીરખવાનું પણ ભાન નથી. ગાંડો માણસ કોઈ ખૂણે જાણે દોડ્યો જાય. આખે ઝાપામાં તો કેર થઈ ગયો કે મંદુદર ખાન દરબારના 9 વર્ષના કુંવરને બરાબર ગળાની ઉંગળી ઉપર તલવારનો વાઢ વાઢ્યો છે. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તો એની નાડ રજા લે છે એવું થઈ ગયું. પણ આ શું થયું એમ કે ઘેરિયાએ બચવા માટે બધાને પોતાને છેટા રાખવા માટે મહેમાન જે મેન સોતી તલવાર આડી વીંઝતો હતો તેનું ધ્યાન દેવગતિએ ધૂળની આંધળીમાં કોણ જાણે ક્યાં નીકળી પડ્યું. કોઈને ખબર નહીં.
અને તરવારની પીછી અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર લબરપોરો લેતી ગઈ. કુંવર એક તો કુંબળે વયનો અને વળી નસીબદારનું બચ્ચું એટલે તો બગીચાનું ફૂલ. તરત એના પ્રાણ નીકળી ગયા. પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા. કાવા કસુંબા આખો ડાયરો ઘેકુર છે. દરબાર મંદુદર ખાન જાતના હતા. મોલેસર લામ પણ અસલ તો રાઠોડ રાજપૂતની આલુદ એક જ ગામડાનું ત્રણેય વાટકીનું શિરામણ કહેવાય પણ પેટ બહુ મોટું એટલે ફૂલની સુવાણ પામીને જેમ ભમરા વીંટાય તેમ દીકરો નટવાયો. કવિઓ ગાવણા બજાવણા કરનારાઓ તમામ મોટી આશાએ આજ વર્ષ દિવસના ઉજળા પરબ ઉપર દિવાળીની ડેલીએ સમાતા નથી. ત્યાં રંગમાં ભંગ પડ્યો. રાડ ગઈ કે કોનો મારી અરે કોણે કોક મુસાફરે ખોટી વાત આજ કોનો દી ભર્યો છે. અરે બાપુ આ મારીને જાય ઊભે માર્ગે ઉઘાડી તરવારે આ લાવો મારી ઘોડી. ₹2000ની રોજડી ઘોડી હાથીના ભોંભાથળ માથે જાતી ડાબા માંડે તેવી ભાગતા હરનાની સાથે ભેટા કરનારી અને ફક્ત ચોથડાકા ભર મંદુદર ખાનને રાંગમાં લીધી. છાતલ હેઠે તલવાર દબાવી અને રોજડીને ડચકારી જાણે તીર છૂટ્યું. જમ 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 આંખના 3 પલકારા ભેળો તો ઘોડી સીમાડે પહોંચી. સમથળ ધરતીમાં સામે જુએ ત્યાં તો આદમી ભાગતો ભાગ્યો હાથમાં ઉઘાડી તરવાર. સમથળ ધરતીમાં પિયાલા જેવી ચકચકે છે. સમજી લીધું કે એ જ ખૂની મંદુદર ખાને ઘોડી ચાંપી. મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબા સાંભળ્યા થંભી ગયો. પાછો ફરીને પોતાના વાર જ જાણી લીધું તો પોતાનો કાળ આવી પહોંચ્યો. હવે પોતે પગપાળે તો ભાગીને કેટલે જશે. આમે મરવું તો છે જ માટે હવે ચિથરા સિદ્ધ ફાડવા. ઊભો રહ્યો બોલીને તો કાળને અટકાવે એવું રહ્યું નહીં. ખુલાસો કરવાનો વખત નથી રહ્યો એટલે સામા ઊભા રહીને મુસાફરે પોતાની તરવાર પોતાને જ ગળે માંડી. અસવાર એ સમસ્યાને સમજી ગયો. જાણી કે કોઈ ત્રાગાળું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તરવાર ગળામાં પરવીને મારા સીમાડે લોહી છાંટશે એમ સમજીને એણે રોજડીને ધંભાવી. આંખેથી પૂછ્યું કોણ છો ચારણ? શા માટે આવ્યો તો? કાળનો બોલાવ્યો ભેંસ્યું બધી મારી ખૂટી. છોકરું છાછરાબ વગર રોવે છે તો નહોતો આવતો પણ ચારણે ધકેલ્યો. મંદુદર ખાનની વાસના માથે આવાજ તૂટક નીકળી છે. કુંવરને તે માર્યો. ઈશ્વર જાણે ચારણો આભ સાથે હાથ કર્યો. મને ખબર નથી. હું તો એટલું જ જાણું છું કે મારે ડેલીએ આવવું હતું. ચિથરા પહેર્યા હશે તો ભૂંડો દેખાય છે એમ માનીને ભેળે લુગડાની એક કોળી જોડી હતી તે ગામ બહાર બદલાવી. ઝેરીએ મને રોળવા આવ્યા. મેં એમાંથી ઉગરવા મ્યાનમાં બીડેલી તલવાર વીંધી. મ્યાન ક્યારે નીકળ્યું પડતું તેની મને ધૂળની આંધીમાં ખબર નથી રહી. આટલી વાત થાય ત્યાર તો પાછવાડે કોકિલા સંભળાયા. કાળે ચીસો પાડતું આખું ગામ હલકીને ચાલ્યું આવે છે. કોઈના હાથમાં તલવારો તો કોઈના હાથમાં હંભેલા. ઘો 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 એવો દેકારો બોલતો આવે છે. ભાળતા જ ચારણે કાળ કાઢી. મંદુદર ખાને રોજડીને માથેથી રાંગ ચાંડી પોતાની તરવાર ઘેરી ભગાવી દીધી અને પછી સાદ કરી કઢવા અહીં આવ. આ લે શું આ મારી ઘોડી આપું છું. ચડીને ભાગવા માંડ. શું બોલો છો? કઢવા વાત કરવાની વેળા નથી. જોયું આ ગામ હલક્યું છે અને તેના કુંવરને મારી નાખ્યો છે. આવ્યા ભેળા તારી કાયાના રાય જેવા કટકા જાણે. અરે પણ ભાઈ તમે? હું મારી ઓળખાણ અટાણે નહીં પછી અટાણે તો ભાગી નીકળ. તારા છોકરા રઝળી પડશે અને ગામલોકો તામાને તામા રોક્યા રહેશે નહીં. પણ બાપ તારું નામ? અરે નામ ખુદાનું કહીને મંદુદર ખાન દોડ્યો. ચારણે બાવડે ઝાલીને રોજડી પર બેસાડી. ચોકડું હાથમાં આપીને વાંસેથી રોજડીને ટચકારી. પૂંછડું ધૂળો માથે કરતી ઘોડી ગઈ. જોતામાં તો અલોપ થઈ. મંદુદર ખાન અડવાણા પગે પાછા ચાલ્યા આવે છે. રાંગમાં રોજડી નથી. રાખમાં તલવાર નથી. આમ લોકોએ દોડીને પૂછ્યું કાં બાપુ? માળો લોઠકો આદમી મને જીતવા ન દીધો ને તરવાર ને ઘોડી બેઉ લઈ ગયો. અરે રાખો રે રાખો બાપુ! વસ્તીને ખીજાઈને કહ્યું અભીણધરને માથેથી મળી લઈ જાય તો જ મંદુદર ખાનને રાંગમાંથી રોજડી લેવાય. ઠાલા મૂર્ખ શું બનાવો છો અમને? 7 કોટનો એક દીકરો એના મારાને ઉલટો ભગવ્યો. લયો હવે જાતિ કરો. દરબારે શાંતિથી જવાબ વાળ્યો. જાતિ શું કરે? એને પાતાળમાંથી પણ ગોતી કાઢજો. ભાઈ મંદુદર ખાન બોલ્યા તમે તે કાંઈ દીવાના થયા અને શું મારા
દીકરાને જાણે બુજીને માર્યો હતો. એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે જાણો છો? પડ ભર્યો મારે ઉંબરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો એ તો ખુદા તાલાની મંજીર આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખટી ગયો પણ એટલા સારું હું આજ ઉજળે દિવસે મારા સીમાડા સાથે સામી હત્યા વહોરું. હાલો બેટા, મેદ કાઢી રસ્તે મૂકી બાપે દીકરાને દફનાવ્યો. એક વાતની ચોખવટ કરી દઉં, અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. લોક વિચરાતું જતું લોક સાહિત્યને ઉજાગર કરવાનો છે. કોઈ જ્ઞાતિ